નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। ધોરાજી શહેરમાં વાલ્મીકી સમાજ અને સફાઈ કામદારો દ્વારા પોતાના પડતર પ્રશ્નો અને માંગણીઓ લઈને નગરપાલિકાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આ આવેદનપત્રમાં ખાસ કરીને સફાઈ કામદારની ઓછી સંખ્યા અને શહેરમાં સ્વચ્છતા ન થવાને કારણે જનતાનું આરોગ્ય જોખમાય છે તે મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે। વાલ્મીકી સમાજ અને સફાઈ કામદારોની મુખ્ય માંગણીઓ આ રીતે છે। ધોરાજી નગરપાલિકા ખાતે સફાઈ કામદારની સંખ્યા વધારવી અને નવા રોજગારીના અવસરો ઊભા કરવા। વાલ્મીકી સમાજના સ્મશાનમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે, તેને દૂર કરીને રેલિંગ કરવી અને સમાજને સોંપવું। જો માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે। સફાઈ કામદારો અને વાલ્મીકી સમાજના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે। હવે જોવાનું એ રહ્યું કે ધોરાજી નગરપાલિકા આ માંગણીઓ પર શું પગલાં ભરે છે। આવા જ મહત્વના સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે। ફરી મળશું નવી વિગતો અને રિપોર્ટ સાથે। જય હિન્દ। મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી વાલ્મીકી સમાજ પ્રમુખ। આજે અમે ધોરાજી નગરપાલિકામાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ। આવેદનપત્ર દેવાનો મુખ્ય હેતુ અમારો એ છે કે આજે ધોરાજીની વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં રાખતા ધોરાજીમાં સફાઈ કામદારોની સંખ્યા ખૂબ જ ઓછી છે, જેને લીધે સફાઈની પ્રશ્ન ધોરાજીમાં ખૂબ જ ઊભો થાય છે અને ધોરાજીની જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। જેથી કરીને જે 92 રોજમદારો રાખવામાં આવે છે એની જગ્યાએ 250 રોજમદારો રાખવામાં આવે, જેથી કરીને ધોરાજીની જનતાને જે આરોગ્ય સાથે ચેડા થઈ બંધ થાય અને લોકોને સ્વસ્થ અને સુંદર ધોરાજી મળી રહે। આજે અમારી માંગણી છે કે જો તારીખ 10 સુધીમાં અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ન છૂટકે અમારે પ્રતિક ઉપવાસ આંદોલન કરવું પડશે। પ્રતિક ઉપવાસ આંદોલન કર્યા પછી પણ જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અનશન ઉપર જઈ અને ધોરાજીની સફાઈ કામગીરી ઠપ કરી દેવામાં આવશે। આજે અમે તંત્રને રજૂઆત કરવામાં આવ્યા છીએ। અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા। અને બીજો પ્રશ્ન એ છે કે આજે ધોરાજી વાલ્મીકી સમાજનું અમારું જે સ્મશાન આવેલું છે એ સ્મશાનની અંદર આવા તત્વોનો અડ્ડો જામી ગયો છે। એ આવા તત્વોનો અડ્ડો ખાલી કરાવીને ફરતી રેલિંગ કરીને વાલ્મીકી સમાજને સ્મશાન સોંપવામાં આવે એવી પણ અમારી માંગણી છે।